गई काले આપણે અન્યોન્ય પ્રેરણ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જોયું। આજે આપણે આત્મપ્રેરકત્વ સેલ્ફ ઇન્ડક્ટન્સ જોવાના છે। તો સૌ પ્રથમ તો સેલ્ફ ઇન્ડક્ટન્સની વ્યાખ્યાથી શરૂ કરશું કે સેલ્ફ ઇન્ડક્ટન્સની વ્યાખ્યા શું છે। તો પહેલા તો મિત્રો સેલ્ફ ઇન્ડક્ટન્સને આપણે સમજેલા જ છે કે કોઈ એક જ ગૂંચળું છે। મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સમાં બે ગૂંચળા હતા, સેલ્ફ ઇન્ડક્ટન્સમાં માત્ર એક જ ગૂંચળું આવશે। આ એક જ ગૂંચળા વડે ઉદ્ભવતા આત્મપ્રેરણની આપણે વાત કરવાના છીએ। કોઈ એકલ ગૂંચળાના પ્રવાહમાં થતા ફેરફારના કારણે તે જ ગૂંચળામાં ફ્લક્સના ફેરફારની આ એકલ ગૂંચળામાં પ્રેરિત થતા ઘટનાને ઈએમએફ કહે, એટલે કે ઈએમએફને આત્મપ્રેરણ કહે છે। ફરી પાછું, કોઈ એકલ ગૂંચળાના પ્રવાહમાં થતા ફેરફારના કારણે તે જ ગૂંચળામાં ફ્લક્સના ફેરફારથી આ એકલ ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફની ઘટનાને આત્મપ્રેરણ કહે છે। સીધી ભાષામાં કહું તો કોઈ ગૂંચળું છે, એ ગૂંચળાની અંદર આપણે પ્રવાહમાં ફેરફાર કરીએ કે ગૂંચળાનો પ્રવાહ વધતો ઘટતો કરીએ, તો ત્યારે તેવી કન્ડિશનમાં ગૂંચળાની અંદર જે છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ જ ગૂંચળા સાથે સંકળાયેલી હોય, એટલે જ્યારે એના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે એની અંદર આત્મપ્રેરણ ઉત્પન્ન થાય છે। બીજા શબ્દોમાં વ્યાખ્યા કહીએ તો કોઈ એક અલગ કરેલા ગૂંચળામાં તેમાંથી જ વહેતા પ્રવાહમાં ફેરફાર કરીને થતા ફ્લક્સના ફેરફારથી તે ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફની ઘટનાને આત્મપ્રેરણ કહે છે। મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કોઈ ગૂંચળું છે, એ ગૂંચળાની અંદર પ્રવાહ વહે છે, એ પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર પેદા થવાનું, કેમ કે પ્રેરિત પ્રવાહ મતલબ કોઈક વાહકમાંથી પ્રવાહ પસાર થવાને લીધે તેમાં આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વીંટળાય છે, ગોઠવાય છે। હવે આવા પ્રવાહની અંદર જો આપણે ફેરફાર કરશું તો ચુંબકીય ક્ષેત્રના ફ્લક્સમાં ફેરફાર થશે અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ પ્રોડ્યુસ થાય, એટલે કે ઈએમએફ પ્રેરિત થાય છે અને આપણે આત્મપ્રેરણ કહે છે। હવે આપણે એન આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સની વાત કરીએ તો એન આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એ ગૂંચળાના વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। એટલે આપણે જોયું આગળની થિયરીમાં કે ફ્લક્સ જે છે, ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં છે। અગર આપણે પ્રવાહમાં ફેરફાર કરશું તો ફ્લક્સમાં ફેરફાર થશે અને ફ્લક્સના ફેરફારનો દર એટલે કે ઈએમએફ પ્રેરિત થાય। બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો, કે પ્રવાહ જે છે એટલે કે ફ્લક્સ જે છે તે પ્રવાહના સમપ્રમાણમાં છે। પ્રવાહમાં ફેરફાર કરશું તો ફ્લક્સમાં ફેરફાર થશે, એકમ સમયમાં પ્રવાહનો ફેરફાર કરશું તો ફ્લક્સના ફેરફાર એકમ સમયમાં થશે અને એને આપણે ઈએમએફ કહીશું। બહુ સિમ્પલ। તો હવે એ માટે આપણે અહીંયા એન આંટાવાળા એક ગૂંચળાની વાત કરીએ છીએ કે કોઈ એક લૂપ નથી પરંતુ લૂપોનું ગૂંચળું છે। તો આવા લૂપના ગૂંચળાની વાત કરી રહ્યા છે। તો આવો જે લૂપનો ગૂંચળો છે કે જેમાં એન આંટા છે, આ એન આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ એ ગૂંચળાના વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે, એટલે કે એન ફાઈ ચલે છે આઈ। શું કહીશું આપણે? એન ફાઈ
ચલે છે આઈ. આમ એન ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ચલેનું નિશાન કાઢીએ. ચલેનું નિશાન જો આપણે કાઢી નાખશું તો આવી કન્ડિશનમાં અહીંયા જે છે એલ આવશે અને એલને આપણે અહીંયા ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. તેને ગૂંચળાનો આત્મપ્રેરણ અચળાંક પણ કહી શકાય છે. તો આમાં ખ્યાલ આવી ગયો હશે તમને. હવે આગળ વધીએ. જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાય છે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ પણ બદલાય છે. આપણે વાત કરી ગયા કે જો આપણે વિદ્યુત પ્રવાહને બદલશું તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ પણ બદલાય છે અને ફેરાડેના નિયમ અનુસાર ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે. ફરી પાછું, જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાય છે ત્યારે ફ્લક્સ બદલાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાય છે ત્યારે ફ્લક્સ બદલાય છે. ફ્લક્સ બદલાય છે એટલે ડી બાય ડીટી થાય. તો ફેરાડેના નિયમ પ્રમાણે ડી બાય ડીટી એટલે તો ઈએમએફ. બરાબર છે. તો સમીકરણ 1નું જો આપણે વિકલન કરીએ તો શું થશે? E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એન ડી બાય ડીટી. ડી બાય ડીટીની જગ્યાએ ડીઆઈ બાય ડીટી. તો E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. આમ આત્મપ્રેરિત ઈએમએફ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના કોઈ પણ ફેરફારનો હંમેશા વિરોધ કરે છે અને એને બેક ઈએમએફ પણ કહે છે. તેથી ઈ અને આઈ વચ્ચેનો કળા તફાવત પાઈ રેડિયન જેટલો હોય છે. એ આપણે આગલા પ્રકરણમાં જોઈશું કે ઈએમએફ અને પ્રવાહ વચ્ચે જે છે કળા તફાવત પાઈ જેટલો હોય છે. L ઇઝ ઇક્વલ્સ ટુ એન ફાઈ બાય આઈ અને E ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ની મદદથી આપણે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા લખીએ 2 તથા તેના એકમ બી જાણીએ. જેમ આપણે અન્યોન્ય પ્રેરણની 2 વ્યાખ્યા આપી તેમ આત્મપ્રેરણની બી 2 વ્યાખ્યા જોઈશું. મિત્રો, આ પ્રશ્નો પૂછાય છે થિયરીમાં, પરીક્ષામાં બોર્ડમાં પૂછાય છે કે અન્યોન્ય પ્રેરણની 2 વ્યાખ્યા આપો, એકમ લખાવો. તે રીતે આત્મપ્રેરણની 2 વ્યાખ્યા લખો, એકમ લખો. અન્યોન્ય પ્રેરણ વધારે પૂછાયું છે. બરાબર. તો તૈયાર તો આપણે બંને જ કરવાનું. તો એલ ઇઝ ઇક્વલ્સ ટુ એન ફાઈ બાય આઈ પરથી જો આઈને 1 એમ્પિયર લઈએ અને એલ બરાબર એન ફાઈ થાય તો એ પરથી આપણી જે વ્યાખ્યા છે કંઈ કામ બનશે. ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. ફરી પાછું, ગૂંચળામાં એકમ પ્રવાહમાં ફેરફાર દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. અહીં આપણને જોઈ શકીએ કે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એ ફ્લક્સ અને પ્રવાહના ગુણોત્તર જેટલું છે. જો E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી પરથી ડીઆઈ બાય ડીટી બરાબર 1 એકમ લઈએ તો E બરાબર માઇનસ એલ થાય. હવે ઈએમએફના સંદર્ભમાં વ્યાખ્યા કેવી થશે? પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ. આ કઈ રીતે આવ્યું? તો જો આપણું જે સૂત્ર છે E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. આપણે એલનો એક વ્યાખ્યા બનાવવાના. તો એલ બરાબર શું લખશું? ઈના છેદમાં ડીઆઈ બાય ડીટી. કાલની થિયરી જો તમે જોઈ હોય તો આપણે એમ માટે બી આવું જ કરેલું છે. હવે અહીંયા શું કહે છે? ડીઆઈ બાય ડીટી એટલે 1 ને ઈ બરાબર માઇનસ એલ થાય. તો એકમ પ્રવાહના ફેરફારના સમય દર દીઠ વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ આત્મપ્રેરિત ઈએમએફને પરિપથના ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. હવે એની વ્યાખ્યા પર જઈએ તો આત્મપ્રેરકત્વ એલની એકમ બી તેના જેવો છે, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. બીજા શબ્દોમાં હેનરી. ઓમ ઇન્ટુ સેકન્ડ. બીજું વેબર પર એમ્પિયર. આમ એનું પારિમાણિક સૂત્ર બી અન્યોન્ય પ્રેરણ જેવું જ છે.
M1 L2 T-2 A-2. હવે આપણે બીજી એક થિયરી લઈએ છીએ કે લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર શું છે. તો લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. તો આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A, લંબાઈ L અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n ધરાવતા એક લાંબા સોલેનોઇડનો વિચાર કરો. આપણે શું કરેલ છે કે જેના આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે, તો એના આડછેદનું ક્ષેત્રફળ અહીં A જેટલું છે. આ આડછેદ થઈ ગયો એનો. આ આડછેદનું જે ક્ષેત્રફળ છે તે કેટલું છે? A જેટલું છે. અને એની લંબાઈ એટલે કે આ સોલેનોઇડની જે લંબાઈ છે તેને આપણે L તરીકે લઈએ, આડછેદના ક્ષેત્રફળને A તરીકે લઈએ, અને આ જે આંટાઓની સંખ્યા છે તેને એકમ લંબાઈ દીઠ લઈએ એટલે કે સ્મોલ n. 1 સેન્ટીમીટરમાં n આંટા તે રીતે લઈએ. તો એકમ લંબાઈ દીઠ n આંટા ધરાવતા એક લાંબા સોલેનોઇડનો વિચાર કરો. તો તમને ખબર જ છે, આગલી થિયરીમાં આપણે શીખી આવેલા છે કે આવા સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0 સ્મોલ n I થાય. હવે અને આના ફ્લક્સ માટે આપણે જાણીએ છીએ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ્સ ટુ B ઇન્ટુ A થાય. phi ઇઝ ઇક્વલ્સ ટુ B ઇન્ટુ A થાય. તો n phi માટે NBA થાય. તો n phi ઇઝ ઇક્વલ્સ ટુ, હવે n ની કિંમત મૂકીએ તો n ની કિંમત n ઇન્ટુ L, B ની કિંમત μ0 NI અને આડછેદનું ક્ષેત્રફળ A. તો μ0 n² AL ઇન્ટુ I, NL ને આંટાની કુલ સંખ્યા કહીશું. તો આત્મપ્રેરકત્વ L ઇઝ ઇક્વલ્સ ટુ n phi બાય I છે. તો એના પરથી L ઇઝ ઇક્વલ્સ ટુ μ0 n² ઇન્ટુ AL. I કેન્સલ થઈ ગયું અને n ની કિંમત મૂકી દીધી n/L. એ પરથી આપણને આ મળી ગયું L બરાબર μ0 n² A/L. જો આપણે આપેલ સોલેનોઇડની અંદર સાપેક્ષ પરમિએબિલિટી μr વાળું જો પદાર્થ અથવા ડાઇલેક્ટ્રિક કે કંઈક બી મૂકીએ તો એની સાપેક્ષ પરમિએબિલિટી μ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ μr જેટલી થાય. તો આપણે એની કિંમત અહીંયા મૂકી દઈશું. તો મ્યુની જગ્યાએ આપણે જે મ્યુ છે તે મ્યુની જગ્યાએ આવી જશે μr ઇન્ટુ μ0 n² AL. તો આને આમ પણ લખી શકાય જો બધી કિંમત મૂકીએ તો μr ઇન્ટુ μ0 સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N/L. તો n² L². તો LL કેન્સલ થઈ જશે. તો આપણે કહી શકીએ કે આના પરથી L' બરાબર μr ઇન્ટુ L જેટલું થાય. ગુચરાનું આત્મપ્રેરકત્વ તેની ભૂમિતિ પર અને માધ્યમની પરમિએબિલિટી પર આધારિત હોય છે. આત્મપ્રેરકત્વનો એકમ જણાવી તેના એકમની વ્યાખ્યા આપો તથા આત્મપ્રેરકત્વનો આધાર કઈ કઈ બાબતો પર છે તે જણાવો. તો આત્મપ્રેરકત્વ જે છે તે Lનો SI એકમ હેનરી, તેની વ્યાખ્યા આ પ્રમાણે આપણે આપી શકીએ છીએ. હેનરીની વ્યાખ્યા: આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર di/dt 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને ઉત્પન્ન થતું આત્મપ્રેરણ EMF 1 વોલ્ટ થાય તો પરિપથનું આત્મપ્રેરકત્વ 1 હેનરી કહેવાય છે. હવે આત્મપ્રેરકત્વ
આધાર કઈ કઈ બાબતો પર છે? તો આત્મપ્રેરકત્વનો આધાર નંબર 1 ગૂંચળાના પરિમાણ પર છે, ગૂંચળાના આકાર અને આંટાની સંખ્યા પર છે, ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ જે માધ્યમમાં છે તે માધ્યમ પર આધારિત છે. સોલેનોઇડનું આત્મપ્રેરકત્વની વાત કરીએ તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે, જે આપણે સૂત્રમાં જોઈ ગયા છે. સોલેનોઇડના આચ્છેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે, સોલેનોઇડની આંટાના વર્ગના સમપ્રમાણમાં છે, અને સોલેનોઇડના અંદર હવાના બદલે કોઈ ચુંબકીય દ્રવ્ય રાખીએ તો તેનું આત્મપ્રેરકત્વ વધે છે. આટલી બાબતો પર આધાર રાખે છે. હવે આપણે ઇન્ડક્ટરની વિશે થોડી સમજ મેળવશું. મિત્રો, ઇન્ડક્ટર એક કયો પરિપથ છે? તો મિત્રો, ઇન્ડક્ટર જે છે એ અવરોધ જેવું જ કામ કરે છે, પણ તે ગૂંચળા સાથે સંકળાયેલું છે. તેની સંજ્ઞા જે છે કંઈક આવી હશે. ઇન્ડક્ટર એને એલ વડે દર્શાવવામાં આવે, એને વત્તા અને ઓછાના નિશાન વડે દર્શાવવામાં આવે છે. પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે છે તેને ઇન્ડક્ટર કહે છે. ઇન્ડક્ટરની સંજ્ઞા એલ છે અને એને આ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકારમાં, જેમાં અવરોધને આપણે જોતા હતા, અવરોધને આપણે આમ કરીને જોતી વખતે આવું દોરતા હતા, તેની જગ્યાએ અહીંયા ગોળ આવશે. આત્મપ્રેરિત ઈએમએફને બેક ઈએમએફ પણ કહે છે, કારણ કે તે પરિપથમાં પ્રવાહમાં થતા કોઈ પણ ફેરફારનો વિરોધ કરે છે. એ શું કરે છે? પરિપથનો જે પ્રવાહ છે ને તેનો એ વિરોધ કરે છે. આત્મપ્રેરિત ઈએમએફને એટલે બેક ઈએમએફ પણ કહે છે. ભૌતિક રીતે આત્મપ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે છે. તે યંત્રશાસ્ત્રમાંના દ્રવ્યમાનનો સમતુલ્ય છે. તેથી પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે બે ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર પડે છે. આમ કરવામાં આવેલ કાર્ય એ ચુંબકીય સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહિત થાય છે. કોઈ પણ ક્ષણે પરિપથમાં પ્રવાહ I માટે કાર્ય થવાનો દર dw/dt કાર્યના ફેરફારનો દર તે E/I જેટલો થાય છે. જો આપણે અવરોધકતામાં થતા વ્યયને અવગણીએ અને માત્ર ઇન્ડક્ટિવ અસરને ધ્યાનમાં લઈએ તો E - L di/dt થાય. હવે dw/dt ની જગ્યાએ જો આપણે એની કિંમત મૂકીએ તો Li di/dt થશે. તો dw Li × dt થાય, Li × di થાય. હવે આપણે આનું સંકલન કરીએ. પ્રવાહને પ્રસ્થાપિત કરવા માટે, એટલે કાર્યનો ફેરફારની જગ્યાએ ખાલી કાર્ય શોધવા માટે જથ્થાનો કુલ કાર્ય, તો સંકલન કરવું પડે. તો કાર્ય W = dw એટલે Li di, L કોમન લઈ લે, I²/2 થશે. તો Li²/2, તો W = 1/2 Li². આમ પ્રવાહ I પ્રસ્થાપિત કરવા માટે જરૂરી ઉર્જા એ એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, U = 1/2 Li². આ સૂત્ર આપણને m દ્રવ્યમાન ધરાવતા કણની ગતિ ઉર્જા માટે mv²/2 1/2 mv²/2 ની યાદ અપાવે છે. આપણે 11મા ધોરણમાં જે શીખ્યા આવેલા ને 1/2 mv², બરાબર, તેના જેવું નથી લાગતું આ તમને? તેમાં આપણે ગતિ ઉર્જામાં આવું શીખેલા છે 1/2 mv², એ એની ઉર્જા જ છે. તે રીતના આની ઉર્જાને આપણે 1/2 Li² સમજીએ છીએ, કોમન જેવું જ છે. અહીં m એનું જડત્વ છે, આથી તેને બેક ઈએમએફ પણ કહે છે. પ્રેરિત
પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને જ ઈએમએફ ઉત્પન્ન કરી શકાય છે. આપણે શું જોયું છે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીએ તો આપણે ઈએમએફ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કેટલી રીતે કરી શકીએ? નંબર 1, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને. નંબર 2, ક્ષેત્રફળમાં ફેરફાર કરીને. નંબર 3, એ અને બી વચ્ચેના ખૂણામાં ફેરફાર કરીને આપણે ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ અને ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ પ્રેરિત કરી શકીએ છીએ.